વહાલાઓ, યહૂદિયાના રાજા અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ તેના પૂર્વજ દાઉદ રાજાની જેમ સંપૂર્ણ મનથી નહીં. શું આપણે ઈશ્વરની સેવા સંપૂર્ણ મનથી કરીએ છીએ? आज सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. કેમ છો મિત્રો? હું આશા રાખું છું કે તમે સારા ભલા હશો. મને આનંદ છે કે તમે આજે સ્તવન કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત થયા છો. તમે આ કાર્યક્રમમાં આકસ્મિક રીતે જોડાયા નથી, પરંતુ ઈશ્વરની યોજનાના ભાગરૂપે છો. કેમ કે ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તેમના વચનો તમારા જીવનમાં ઉતારવા માંગે છે. ઈશ્વરે તમને અને મને તે જ કારણથી જીવન આપ્યું છે, અને આ જીવન ખૂબ જ કિંમતી છે. આપણને જીવન જીવવાનો અવસર ફક્ત એક જ વાર મળે છે, અને તેથી આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જીવન જીવવું જોઈએ. સ્તવન કાર્યક્રમ આપણા બધા માટે ઈશ્વરની યોજનાને પ્રદર્શિત કરે છે. બાઇબલમાં યશાયા પ્રબોધક તેના 43મા અધ્યાયની 10મી કલમમાં લખેલું છે, યહોવા એટલે કે ઈશ્વર કહે છે, તમે મારા સાક્ષી છો ને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો ને મારો ભરોસો કરો ને સમજો કે હું તે છું. મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી ને મારી પાછળ કોઈ થવાનો નથી. વાલા દર્શક મિત્રો, આપણે આ ઈશ્વરને જેટલા વધારે જાણીશું તેટલો જ આપણે તેમનો આદર કરીશું. જેઓ ઈશ્વરની આજ્ઞા અથવા વચનોનું પાલન કરે છે તેમને ઈશ્વર આશીર્વાદ આપે છે અને સફળ બનાવે છે. સ્તવન કાર્યક્રમ તમારા સમગ્ર પરિવાર માટે સમર્પિત છે. બીજા રાજાઓનો પુસ્તક તેના 13મા અધ્યાયમાં એલીશા પ્રબોધકના અંતિમ કૃત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. પાપના કારણે ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને અરામીયોના હાથમાં અને બેન હદાદના હાથમાં વારંવાર સોંપ્યા. જ્યારે ઇઝરાયેલના રાજાએ ઈશ્વરને પોકાર કર્યો ત્યારે ઈશ્વરે તેમને અરામીયોના હાથમાંથી છોડાવ્યા. ચાલો દર્શકો, બાઇબલના બીજા રાજાઓના પુસ્તકમાંથી આજના અભ્યાસની શરૂઆત કરીએ. તમે જાણો છો મિત્ર, આ દિવસોમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ રાજાઓના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે મિત્ર આપણે રાજાઓના બીજા પુસ્તકના 13મા અધ્યાયનો અભ્યાસ કરીશું, અને એ પછી 14મા અધ્યાયની 1 થી 16 કલમ જોવાના છીએ. એટલે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું રાખજો. રાજાઓનું બીજું પુસ્તક 13મો અધ્યાય. હવે તમે જોશો મિત્ર, તો રાજાઓના બીજા પુસ્તકના 13મા અધ્યાયમાં આપણને એલીશા પ્રબોધકના અંતિમ કૃત્યો જોવા મળે છે. બાઇબલમાં કદાચ આ વિભાગ આપણને બરછટ લાગે, એમ છતાં પણ મિત્ર આપણા હૃદયોમાં એની બહુ જ સારી અસર ઉપજે એવું છે. હવે ઇઝરાયેલ અને યહૂદિયાના બંને રાષ્ટ્રો માટે ખાસ કરીને આ વિભાગ બહુ સારો છે. આપણી સમક્ષ મિત્ર ઇઝરાયેલ અને યહૂદિયા એ બંને રાષ્ટ્રોના વૃત્તાંતો આવે છે.
ઉત્તર દિશામાં આપણે જોઈએ તો યાકોબના 10 કુળો દ્વારા ઉત્તરનું રાજ્ય બન્યું હતું અને દક્ષિણમાં યહૂદા અને બિન્યામીનના કુળ દ્વારા દક્ષિણનું રાજ્ય બન્યું હતું. હવે દક્ષિણમાં દાઉદના વંશજો રાજ કરતા હતા. એ જ વંશવેલો મિત્ર બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આગળ વધે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી પહોંચે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ એ પ્રમાણે અથાલિયા રાણી એણે દાઉદના વંશજોનો સફાયો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અથાલિયા રાણી આહાબ રાજા અને ઇઝેબેલ રાણીની દીકરી હતી અને એ દાઉદ રાજાના કુટુંબમાં પરણી હતી. હવે મિત્રો આપણે જોઈશું તો ઇઝરાયેલના રાષ્ટ્ર ઉપર યહોઆહાઝ નામનો રાજા રાજ કરે છે. 13મા અધ્યાયમાં યેહૂનો દીકરો યહોઆહાઝ ઇઝરાયેલ ઉપર 17 વર્ષ રાજ કરે છે. એ એની અગાઉ થઈ ગયેલા યરોબઆમ રાજાના પાપી માર્ગમાં જ ચાલ્યો. એના રાજ શાસનમાં કંઈ પણ રસપ્રદ બાબત બની નથી. હવે ઘણા લોકો એવું માને છે કે પાપ જીવનમાં મજા લાવે છે, પણ થોડા સમય બાદ સમજ પડે છે કે પાપ જેવું કંટાળાજનક બીજું કંઈ પણ નથી આ દુનિયામાં. દારૂ પીનાર માણસના જીવનમાં જોઈએ તો એક દિવસ એ દારૂડિયો બની જાય છે અને ત્યારે તે અત્યંત કંટાળાજનક વ્યક્તિ બની જાય છે. એના જીવનમાંથી જીવવાનો હેતુ પણ સરી જાય છે. પાપમાં પડનાર કોઈ પણ વ્યક્તિ માટે એટલું જ સાચું છે. ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસનો આ સમય મિત્ર બહુ જ કંટાળાજનક છે. ઈશ્વર જ્યારે હસ્તક્ષેપ કરે છે ને મિત્ર, ત્યારે જ અને માત્ર ત્યારે જ ઉત્તેજના વ્યાપે છે. આપણને આજે ઈશ્વરની કેટલી બધી જરૂર છે. ખેર, તમે મિત્ર મારી સાથે સાથે રાજાઓના બીજા પુસ્તકના 13મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે, યહૂદાના રાજા અહાઝિયાહના દીકરા યોઆશને 23મે વર્ષે યેહૂનો દીકરો યહોઆહાઝ સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 17 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને નબાટના દીકરા યરોબઆમના પાપો જે વડે તેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું તેનું અનુકરણ તેણે કર્યું. તે તેણે ત્યજ્યા નહીં. તમે જુઓ મિત્ર, ઇઝરાયેલી રાષ્ટ્રમાં ભક્તિ પૂજા લાવનાર યરોબઆમ રાજા હતો. એ ઇઝરાયેલી પ્રજાને સત્ય સનાતન એકમાત્ર જે સાચા અને જીવંત અને પવિત્ર ઈશ્વર છે એમની આરાધના ભક્તિથી દૂર લઈ જઈને પાપમાં દોરી ગયો. અને એ પછી આહાબ રાજા અને ઇઝેબેલ રાણી ગાદી પર આવ્યા ત્યારે એ લોકોએ તો એ હદને પણ ઓળંગી નાખી. એ લોકોએ બઆલની ભક્તિ પૂજામાં સક્રિય ભાગ લીધો, જે ખરેખર ભૂત પ્રેત વિદ્યા હતી. હવે યરોબઆમ એના પિતા યેહૂની જેમ બઆલની ભક્તિ પૂજા કરતો નથી, એ સાચું છે. અને આહાબ અને ઇઝેબેલ રાણીની જેમ પાપની ગહેરાઈમાં ડૂબતો નથી, પરંતુ એ યરોબઆમ રાજા જેટલી જ હદે એ જાય છે. અને એ તો કેટલી બધી ખરાબ અને ભ્રષ્ટ બાબત છે મિત્ર. ખેર, હવે આપણને યહોઆહાઝનો પશ્ચાતાપ જોવા મળશે. ઇઝરાયેલી લોકોના પાપને કારણે ઈશ્વરે અરામના રાજાને ઇઝરાયેલી વિરુદ્ધ ચડાઈ કરવા દીધી. 3જી અને 4થી કલમ જુઓ. તેથી ઇઝરાયેલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તેણે તેમને અરામના રાજા હઝાએલના હાથમાં તથા હેઝાએલના દીકરા બેન હદાદના હાથમાં વારંવાર સોંપ્યા. યહોઆહાઝે યહોવાને વિનંતી કરીને યહોવાએ તેનું સાંભળ્યું, કેમ કે અરામનો રાજા ઇઝરાયેલ પર કેવો જુલમ કરતો હતો તે તેણે જોયું. હવે આ યહોઆહાઝ રાજા જાણતો હતો કે એના ઉપર ખતરો આવી પડ્યો છે, એ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે, અને એટલે એ બીકનો માર્યો સાચા ઈશ્વરને શરણે જાય છે. 5મી કલમમાં લખ્યું છે, અને યહોવાએ ઇઝરાયેલને એક છોડાવનાર આપ્યો, તેથી તેઓ અરામીયોના હાથમાંથી છૂટી ગયા અને ઇઝરાયેલ પુત્રો અગાઉની પેઠે પોતાના તંબુઓમાં રહેવા લાગ્યા. તમે જુઓ મિત્ર, ઈશ્વર કેટલા બધા કૃપાળુ છે. જે પળે રાજાએ ઈશ્વરને પોકાર કર્યો એ જ પળે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને એના ઉત્તર આપ્યો. ઈશ્વરે લોકોને અરામના દમન નીચેથી છોડાવ્યા. મારા મિત્ર, તમે અને હું આજે એ વિચારતા નથી કે ઈશ્વર કેટલા બધા ભલા છે? મારી અને તમારી પ્રત્યે ઈશ્વર કેટલા બધા ભલા છે એ આપણે વિચારતા નથી મિત્ર. ઓહ, ઈશ્વર કેટલા બધા અદ્ભુત છે, કેટલા બધા અદ્ભુત છે. 6ઠ્ઠી અને 7મી કલમમાં લખ્યું છે, તો પણ યરોબઆમના કુટુંબના પાપો જે તેણે ઇઝરાયેલ પાસે કરાવ્યા હતા તે કરતા તેઓ અટક્યા નહીં, પણ એ કરતા એમણે એ કરવા તેઓએ ચાલુ રાખ્યા. અશેરાહ મૂર્તિ પણ સમરૂનમાં રહી. તેણે 50 સવારો, 10 રથો તથા 10,000 પાયદળ સિવાય યહોઆહાઝ પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહીં, કેમ કે અરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખડીની ધૂળ જેવા કરી નાખ્યા હતા.
આપણને યહોઆહાઝ રાજાના જીવનમાં ઈશ્વરની ભલાઈ જોવા મળે છે મિત્ર. આ યહોઆહાઝ રાજાએ ઈશ્વરને પુકાર કર્યો અને ઈશ્વરે એને ત્વરિત ઉત્તર આપ્યો. પણ એમ છતાં તમે જુઓ મિત્ર કે રાજા અને એની પ્રજા પાપમાં જ જીવવાનું ચાલુ રાખે છે. એમણે એમની મૂર્તિ પૂજાનો ત્યાગ કર્યો નહીં. અરામના રાજાએ યહોઆહાઝ રાજાના સંરક્ષણને એટલી તો હદે તોડી નાખ્યું હતું કે યહોઆહાઝ રાજા પોતાના રાજ્યનું રક્ષણ ક્યારેય યોગ્ય રીતે કરી ના શક્યો. 8મી અને 9મી કલમમાં લખ્યું છે. શું લખે છે જુઓ, 8 અને 9 કલમ. અને યહોઆહાઝના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે તથા તેનું પરાક્રમ તે સર્વ ઇઝરાયેલના રાજાઓની કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને યહોઆહાઝ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને સમરૂનમાં દાટ્યો અને તેના દીકરા યોઆશે તેની જગ્યાએ રાજ કર્યું. અહીં યહોઆહાઝ રાજાના મૃત્યુની નોંધ કરાઈ છે. અને આ નોંધ તો આ પ્રમાણે છે: રાજા મૃત્યુ પામ્યો છે, રાજા ઘણું જીવો. હવે મિત્ર આપણને જોવા મળશે કે યહોઆશ રાજા ઇઝરાયેલી રાજ્ય ઉપર તખ્ત નશીન થયો છે. હવે રાજગાદી ઉપર એક નવો રાજા આવ્યો છે. 10મી કલમ જુઓ. યહૂદાના રાજા યોઆશને 37મે વર્ષે યહોઆહાઝનો દીકરો યહોઆશ સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 16 વર્ષ રાજ કર્યું. હવે મિત્ર આપણી સમક્ષ એક મૂંઝવણ ભરેલો તબક્કો આવે છે, કારણ કે આ બંને રાજ્યોના એટલે કે ઇઝરાયેલ અને યહૂદિયાના રાજાઓના નામો લગભગ એક સરખા છે. કોણ રાજ કરે છે, ક્યાં રાજ કરે છે અને રાજ શાસનની પરિસ્થિતિ કેવી છે એ બધું જાણવું અઘરું લાગે છે આપણને. અને ઈશ્વરે તો ખાસ ચોક્કસ હેતુસર આવું રાખ્યું હોય એવું આપણને લાગે છે. 11મી કલમ જુઓ. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના સઘળા પાપો જે વડે તેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું તેમાંથી તે ખસ્યો નહીં, પણ તે તેમાં ચાલ્યો. યરોબામ એક માપદંડ હતો મિત્ર. કોઈ પણ રાજાના પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય મિત્ર, ત્યારે ઈશ્વર હંમેશા તેનો ન્યાય કરતા હતા. હવે આપણને મિત્ર એલીસા પ્રબોધકના મૃત્યુનું વૃત્તાંત જોવા મળશે. એલીસા પ્રબોધક એણે કરેલી ભવિષ્યવાણી પૂરી થતી આપણને જોવા મળે છે. હવે આ સમયે એલીસા બીમાર પડ્યો છે અને એની બીમારીને કારણે એનું મૃત્યુ થાય છે. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું, અનંત કાળનું જીવન તું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ,
તારી સ્તુતિ કરું છું, મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું. 14મી કલમ. એલીશા મરણ પથારીએ પડ્યો હતો. ઇઝરાયેલનો રાજા યોઆશ તેની પાસે આવ્યો અને તેને જોઈને રડી પડ્યો અને કહ્યું કે મારા બાપ ઇઝરાયેલના રથો તથા તેઓના ઘોડે સવારો. ઉત્તરના રાજ્યમાં એલીશા પ્રબોધક એક સામર્થ્યનો મિનારો હતો, જે એલિયા પ્રબોધક નહોતો. રાજાને એલીશા એક સર્વોચ્ચ મદદરૂપ વ્યક્તિ તરીકે નીવડ્યો હતો, અને એટલે એલીશા પ્રબોધક બીમાર પડ્યો એ કારણે રાજાનું હૃદય ભંગિત થઈ જાય છે. 15મી કલમ કહે છે, શું કહે છે જુઓ. એલીશાએ તેને કહ્યું કે ધનુષ્ય અને બાણો લે, અને તેણે ધનુષ્ય અને બાણો પોતાના હાથમાં લીધા. હવે રાજાએ જ્યારે એલીશાની મુલાકાત લીધી ત્યારે એલીશા પ્રબોધકે રાજાની સહાનુભૂતિ કે એના ફૂલોનો સ્વીકાર કર્યો નહીં. હજી પણ એલીશા ઈશ્વરનો પ્રબોધક છે, અને એ રાજાને એ રીતે સંદેશો આપે છે. 16મી અને 17મી કલમ જોઈશું. પછી તેણે ઇઝરાયેલના રાજાને કહ્યું કે તારો હાથ ધનુષ્ય પર મૂક. એટલે તેણે પોતાનો હાથ તે પર મૂક્યો, અને એલીશાએ પોતાના હાથ રાજાના હાથ પર મૂક્યા, અને તેણે કહ્યું કે પૂર્વ તરફની બારી ઉઘાડ. એટલે તેણે તે ઉઘાડી. પછી એલીશાએ કહ્યું કે બાણ છોડ, અને તેણે બાણ છોડ્યું. તેણે કહ્યું કે આ યહોવાનું જયનું બાણ, એટલે અરામ પર જયનું બાણ. તું અફેકમાં અરામીઓને મારીને તેમનો નાશ કરશે. યોઆશ રાજા એના વિશ્વાસ માટે પંકાયેલો નથી મિત્ર. જો કે તે મૃત્યુ પામી રહેલા ઈશ્વરના પ્રબોધક માટે રુદન કરે છે, તો પણ એ ઈશ્વર પરના વિશ્વાસમાં એક પ્રખર વ્યક્તિ નથી. યોઆશ રાજાએ પણ માનતો નથી કે ઈશ્વર એને અરામ ઉપર વિજય અપાવશે. 18મી અને 19મી કલમ તમે જુઓ, ત્યાં લખ્યું છે, તેણે કહ્યું કે બાણો લે, અને તેણે તે લીધા. તેણે ઇઝરાયેલના રાજાને કહ્યું કે જમીન પર માર. ત્યારે તે 3 વાર મારીને અટક્યો, અને ઈશ્વર ભક્તે તેના પર ગુસ્સે થઈને કહ્યું કે તારે 5 કે 6 ફેરા બાણ મારવા જોઈતા હતા. એમ કર્યું હોત તો તું તેમને હરાવીને તેમનો નાશ કરત, પણ હવે તો તું 3 જ વાર આરામનો નાશ કરશે. જોયું મિત્ર, આ યોઆશ રાજા માનતો નહોતો કે ઈશ્વર એને છોડાવશે દુશ્મનોના હાથમાંથી, અને એટલે એ હતાશ થઈ ગયો હતો, અને એની હતાશાએ એને બાણ મારતો રોક્યો. ઈશ્વર માટે આરંભ કરાયેલા ઘણા બધા કૃત્યોના ફળ મળતા નથી મિત્ર, કારણ કે ઈશ્વરના સેવકનો વિશ્વાસ કમ પડે છે. ક્યારે? જ્યારે એનો વિરોધ થાય ત્યારે એ નાસીપાસ થઈને એ કાર્યમાં પાછા પગલાં ભરતો હોય છે, પરોઠના પગલાં. ઈશ્વરનું કાર્ય છોડી દઈને એ કહે છે કે આ કાર્ય ઈશ્વરની ઈચ્છામાં નથી. આ યોઆશ રાજાનું વલણ પણ એવું જ છે. એણે માત્ર 3 વખત જ બાણ માર્યા, અને આ દ્વારા એ જાણે કે એમ કહેતો હતો કે હું નથી માનતો કે ઈશ્વર મને પેલે પાર લઈ જશે અથવા તો સફળતા અપાવશે. આજે મિત્ર, ઈશ્વર ઉપર હળવો વિશ્વાસ કરનારા તો ઘણા બધા લોકો છે. લોકો બાજુ પર બેસીને ઈચ્છિત વિચારો કરતા હોય છે. તેઓ કહે છે કે અરે, મારે તો ઈશ્વર માટે કંઈક કરવું છે. અને પછી તમે ફરીવાર એમને મળો ને મિત્ર, તો એ લોકો જ્યાં બેઠા હતા ને ત્યાં જ તમને બેઠેલા મળે. ઈશ્વર ઈચ્છે છે કે એમનો સેવક એમના માટે આગળ વધે. જો તમે મિત્ર એમ માનતા હો કે ઈશ્વર તમારો ઉપયોગ કરશે, તો કાર્યરત થઈ જાઓ. અદબ પલાઠી વાળીને બેસી ના રહેશો. એલીશા પ્રબોધક આપણને અહીં બહુ જ વ્યવહારુ પાઠ શીખવે છે. હવે મિત્ર, આપણને એલીશાની કબરમાં એક ચમત્કાર થતો જોવા મળશે. જુઓ 20મી અને 21મી કલમ. રાજાઓનું બીજું પુસ્તક 13મો અધ્યાય 20મી અને 21મી કલમ. એલીશા મરણ પામ્યો ને તેઓએ તેને દાટ્યો. હવે વર્ષ બેસતા મોઆબીઓની ટોળીઓએ દેશ પર હુમલો કર્યો, અને તેઓ કોઈક એક માણસને દાટતા હતા. ત્યારે એમ થયું કે જુઓ, એક ટોળીને આવતી જોઈને તેઓએ તે માણસને એલીશાની કબરમાં નાખી દીધો, અને તે માણસ એલીશાના હાડકાને અડક્યો કે તરત તે જીવતો થયો ને ઉઠીને ઊભો થયો. આહાહાહા! તમે જુઓ મિત્ર, મૃત્યુમાં પણ એલીશા એક ચમત્કાર કરનાર વ્યક્તિ હતો. એ રાષ્ટ્રમાં સામર્થ્યમાં એક જબરજસ્ત મિનારો હતો. 22 અને 23મી કલમમાં લખ્યું છે, અરામના રાજા હઝાએલે યહોઆહાઝના સર્વ દિવસો પર ઇઝરાયેલ પર જુલમ કર્યો. પણ યહોવાએ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબ સાથેના પોતાના કરારને લીધે તેઓ પર કૃપા કરીને તેઓ પર દયા રાખીને
ને તેઓનો પક્ષ કર્યો ને તેઓનો નાશ કરવાનું ચાહ્યું નહીં, તેમજ તેણે તેમની હજી સુધી પોતાની હજુરમાંથી દૂર કર્યા નહીં. કેટલી અદ્ભુત વાત છે. જો કે ઈશ્વરે હઝાયેલની મારફતે ઇઝરાયેલની શિક્ષા કરી, એમ છતાં ઈશ્વર હઝાયેલને હદ બહાર જવા દેતો નથી. 24 અને 25 કલમમાં લખ્યું છે, અરામનો રાજા હઝાયેલ મરણ પામ્યો અને તેના દીકરા બેન હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. જે નગરો હઝાયેલના દીકરા બેન હદાદે યુદ્ધ કરીને યહોઆશના બાપ યહોઆહાઝના હાથમાંથી લઈ લીધા હતા, તે યહોઆશે તેના હાથમાંથી પાછા લઈ લીધા. ઇઝરાયેલના એ નગરો પાછા લેતા યોઆશે તેને 3 વાર હરાવ્યો હતો. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર, તો જેવો એનો વિશ્વાસ હતો એવું જ એના હકમાં બન્યું. 3 વખત ઈશ્વરે તેને વિજય અપાવ્યો. ખેર, આપણે હવે મિત્ર રાજાઓના બીજા પુસ્તકના 14મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. હવે આપણે જોઈશું તો યહૂદિયાના રાજ્ય ઉપર અમાસ્યા નામનો રાજા રાજ કરે છે. આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે અમાસ્યા એક સારો રાજા હતો. એણે 29 વર્ષ રાજ કર્યું. 14મા અધ્યાયની પહેલી કલમ જોશો તો લખવામાં આવ્યું છે, તેઓ ઇઝરાયેલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશને બીજે વર્ષે યહૂદાના રાજા યોઆશનો દીકરો અમાસ્યાહ રાજ કરવા લાગ્યો. એક જ નામ ધરાવતા 2 રાજા સાચે જ મૂંઝવણ ઊભી કરે છે. બીજી કલમમાં લખ્યું છે, તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષની વયનો હતો. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદીન હતું, તે યરૂશાલેમની હતી. અમાસ્યાની માનું નામ યહોઆદીન હતું. ત્રીજી કલમ કહેશે, શું કહે છે ત્રીજી કલમ જુઓ. અહીં કહેશે, તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ તેના પિતા દાઉદની પેઠે નહીં. તેણે તેના બાપ યોઆશના સઘળા કૃત્ય પ્રમાણે કર્યું. યોઆશના દીકરા અમાસ્યાએ યહૂદિયાની રાજગાદી પર રાજ કર્યું અને કહેવામાં આવ્યું છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું એ તેણે કર્યું. આમ છતાં એ દાઉદ રાજાના ધોરણને પહોંચી શક્યો નહીં. આપણને મિત્ર એ પણ જોવા મળે છે કે આ ચોક્કસ સમયે 2 રાષ્ટ્રો વચ્ચે આંતરવિગ્રહ ચાલતો હતો. આપણે ફરી મળીએ ત્યારે આગળ શું બને છે એ જોવાના છીએ. ફરી મળીએ તે દરમિયાન રાજાઓના બીજા પુસ્તકના 14મા અધ્યાયને તમે વાંચી રાખશો, કારણ કે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણને જે શીખવા મળે છે એ સમજવામાં સરળતા પડે. આજે જે મહત્વની બાબતો આપણને શીખવા મળી એ તો એ મિત્ર કે ઇઝરાયેલી રાષ્ટ્ર અને યહૂદિયાનું રાષ્ટ્ર, એ બંને રાષ્ટ્રોની ઉપર આપણે જોતા આવ્યા છે કે વિવિધ પ્રકારના અને વિવિધ પ્રકૃતિના રાજાઓ એક પછી એક આવતા ગયા. માત્ર યહૂદિયાના રાજ્ય ઉપર જ બહુ જ આંગળીના વેઢે ગણી શકાય એટલા સારા રાજાઓ આવ્યા. સારા એટલે કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવનારા, ઈશ્વરની પવિત્રતામાં, ઈશ્વરની આધીનતામાં અને ઈશ્વરની આજ્ઞાઓને પોતાના શિરે ચઢાવીને એ પ્રમાણે પ્રજાનું સંચાલન કરવામાં અને રાજ શાસન કરવામાં જે રાજાઓ ઈશ્વરને આધીન રહ્યા, એવા તો બહુ જ ઓછા રાજાઓ હતા. અને આપણે એ પણ જોયું મિત્ર કે જેટલા રાજાઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવામાં અને ઈશ્વરની ઈચ્છા અનુસાર ઈશ્વરની બીકમાં અને ઈશ્વરની આધીનતામાં પોતાની પ્રજાને આગળ દોરવા માટે નિષ્ફળ ગયા, એ લોકોને ઉપર ખરેખર કેટલી બધી આપત્તિઓ આવી પડી. અને આપણા જીવનમાં પણ મિત્ર એવું જ બને. જો આપણે ઈશ્વરની ઈચ્છાને આધીન થઈને ઈશ્વરની બીકમાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણું દૈનિક જીવન જીવીએ તો જ મિત્ર, તો જ ઈશ્વરના આશીર્વાદો આપણને અને આપણા કુટુંબીજનોને મળી શકે. મારા હૃદયની એ જ પ્રાર્થના છે મિત્ર કે તમે અને તમારો પરિવાર ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરો. એ રીતે ઈશ્વરની આધીનતામાં, ઈશ્વરની બીકમાં અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજે તમે સમજી શક્યા હશો કે જેઓ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તેઓને ઈશ્વર કેવી રીતે બચાવે છે. ઇઝરાયેલના યહૂદી આગેવાનોએ ઈશ્વરની આજ્ઞા તોડી, તેથી તેમની ઉપર વિદેશી આક્રમણો થયા. અરામીઓના આક્રમણથી બચવા માટે તેઓએ ઈશ્વરને પુકાર કર્યો. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળીને તેમનો છુટકારો કર્યો, પણ તેઓ ઈશ્વરથી ફરીથી દૂર થઈ ગયા. પ્રિય મિત્રો, પાપના ચક્રને તોડવા માટે પસ્તાવાની જરૂર છે, જે આપણા વર્તનમાં વાસ્તવિક બદલાણ લાવે છે. દરેક રાજાઓએ પોતાના બાળકોને
ઈશ્વરના વચનો શીખવ્યા નહીં, પરિણામે તેમના વંશજો પણ સાચા ઈશ્વરની આરાધનાથી દૂર રહ્યા. પિતાઓ, તમારા બાળકોને ઈશ્વરના નિયમોનું પાલન કરીને ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવો. વહાલા દર્શક મિત્રો, પાપના ચક્રને તોડવા માટે કૌટુંબિક ઉપાસના અને કૌટુંબિક પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. પોતાની દયા અને કૃપાથી ઈશ્વરે યહૂદીઓને યુદ્ધમાં વિજય અપાવ્યો. તેમ છતાં યહૂદીઓએ કોઈ પણ જાતનો આભારી ભાવ દર્શાવ્યો નહીં અને ફરીથી તેઓ પાપમય જીવન જીવવા લાગ્યા. ઈશ્વર જણાવે છે કે પાપના ચક્રને તોડવા માટે અને ઈશ્વરની મુક્તિની યોજના માટે તેમના પ્રત્યે આભારી ભાવ પ્રગટ કરવો જોઈએ. ઇઝરાયેલના જે નગરો અરામના રાજાએ લઈ લીધા હતા, તે નગરો યોઆસે ઈશ્વરની કૃપાથી પાછા લઈ લીધા. પ્રિય મિત્રો, પાપને લીધે આપણે જે ગુમાવ્યું છે તે બધું પાછું અપાવીને ઈશ્વર આપણને પાપમાંથી છોડાવીને પુનઃસ્થાપિત કરવા માગે છે. અમાસ્યા રાજાએ ઈશ્વર પ્રત્યે થોડા આજ્ઞાપાલન સાથે યહૂદિયા ઈશ્વર સાથેના સંબંધમાંથી તેઓ ભટકી ગયા. પ્રિય મિત્રો, ઈશ્વર જણાવે છે કે આગેવાનોએ ઈશ્વરની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. યોઆસે અમાસ્યાને અભિમાનથી યુદ્ધ ન કરવા ચેતવણી આપી, પણ તેણે તેનું સાંભળ્યું નહીં. અમાસ્યા રાજાની ભૂલો દ્વારા ઈશ્વર જણાવે છે કે આગેવાનોએ નમ્ર અને આજ્ઞાકારી બનવું જોઈએ. વહાલા દર્શક મિત્રો, જો આપને આજનો અભ્યાસ ગમ્યો છે તો આપ અમને અવશ્ય જાણ કરશો. અમે આપના માટે પ્રાર્થના કરીશું. મારો સમય પૂરો થવા આવ્યો છે. આવો તે પહેલાં પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે તમારી કૃપા અમારા પર રાખી છે. તમે અમને નમ્ર બનાવો, તમને આધીન થવા માટે મદદ કરો. પવિત્ર પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોની તમે રક્ષા કરો અને તેઓને સંભાળો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે યહોયાદા. આજનો પ્રશ્ન છે, એલીશા મરણ પથારી પર હતો ત્યારે કયો રાજા તેને મળવા આવ્યો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.